સૌરાષ્ટ્રનું વિખ્યાત અને સમસ્ત લેઉવા પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર એવા ખોડલધામ ખાતે આજે મા સુદ આઠમના દિવસે ખોડલ જયંતિ નિમિત્તે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। ખોડલધામ ટ્રસ્ટ દ્વારા મા ખોડલને અન્નકૂટ છપ્પન ભોગ ધરવાયો હતો તેમજ આજે ખોડલ માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે લઈને દિવસ દરમિયાન 7 જેટલી ધ્વજારોહણ કરવામાં આવ્યું છે। આજે ખોડિયાર જયંતિએ ખોડલધામ મંદિરે સૌ કોઈ માં ખોડલને દર્શન કરી ધન્યતા અનુભવતા હતા। સાથે સાથે આજે ખોડલધામ ખાતે 77મો પ્રજાસત્તાક દિવસ પણ ઉજવાઈ રહ્યો છે। ખોડલધામ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવીને ખોડલધામના તમામ સ્ટાફ દ્વારા રાષ્ટ્રગીત ગાઈને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ મોં મીઠા કરીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી। સાથે સાથે ખોડલધામ મંદિર પરિસર સહિત તિરંગાથી સુશોભિત કરાયું છે તેમજ માં ખોડલ માતાની પ્રતિમાને પણ તિરંગાના વાઘા પહેરાવવામાં આવ્યા હતા। હું જાગૃત પ્રજાપતિ, અમે મહેસાણાથી આવીએ છીએ। આજે અમે ખોડિયારમાં દર્શન કર્યા। આજે અહીંયા એક અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે કે જે રાષ્ટ્રધ્વજ નિમિત્તે એનો શણગાર કરવામાં આવ્યો છે અને આજે રાષ્ટ્રદિનનો ધ્વજ જે ફરકાયો છે એ અને માતાજીની જે આજે જન્મ જયંતિ છે એ બંને સાથે છે। તો આવો સૌ દર્શનનો લાભ લો, અહીંયા દર્શન કરો અને માતાજીના ધન્ય અનુભવો। હું કિશોરભાઈ દત્તાણી કલકત્તાથી આવેલો છું અને આજે ખબર પડી કે અહીંયા ખોડિયાલમાના જન્મદિવસની અને રિપબ્લિક દિવસની બેયની સંયુક્ત રીતે ઉજવણી થઈ રહી છે અને આજે અહીંયા અમે આટલે દૂરથી આવેલા છે। કલકત્તા 2000 કિલોમીટર દૂર હોવા છતાં બી અહીંયા ખોડિયારમાની દર્શનની અનુભૂતિ થઈ છે। જે માએ આખી પ્રકૃતિની રચના કરેલી છે। નમો દેવ્યય મહાદેવ્યય શિવાય સતતમ નમ પ્રકૃતે ભદ્રાય નિયતા પ્રણતાસ્પદામ યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યય નમો નમઃ। પ્રકૃતિની જેને આખી રચના કરવાની શક્તિ, સૂર્ય ચંદ્રની શક્તિ, એ શક્તિ આપણા પૃથ્વીના ધરા ઉપર આવી છે અને આ ધરા ઉપર આપણે એના દર્શન કરીએ છીએ અને આપણે એ અનુભૂતિ કરીએ છીએ પોતાની કે જે પ્રકૃતિને રચના કરવાવાળી આપણને ચલાવવાળી શક્તિ, આપણે એના દર્શન કરીએ છીએ અને આટલું સુંદર મંદિર, આટલું સુંદર એનું વાતાવરણ અને આટલા લોકો દર્શનાર્થી આવે છે અને અહીંયાથી અનુભૂતિ ગદગદ થઈને શક્તિ રૂપેણ સંસ્થિના એક શક્તિરૂપી લઈને ઘર ઘર સુધી જાય છે અને ફોટા પડાવે છે। એનો અનુભૂતિ એ થાય છે કે અમે માના દર્શન કર્યા છે અને માં એટલે પ્રકૃતિની રચના કરવાળી માં આપણા સાથે છે એ અનુભૂતિ આપણને થઈ રહી છે। અને આજે રિપબ્લિક દિવસને આખો શણગાર જે એ સંયુક્ત રીતે જન્મદિવસની ઉજવણી સાથે કરી રહ્યો છે અને આખા મેનેજમેન્ટને હું ખૂબ મને અભિવાદન આપું છું કે રાષ્ટ્રીય અને ધાર્મિક બે રીતે એને મિલાવીને અને એક સંગમ બનાવીને આખું એને ઉજવણી કરી છે। અમે ગંગાસાગરમાં ત્રિવેણી સંગમથી આવીએ છીએ જ્યાં માં ગંગા છે અને હુગલી નદી અને ઇન્ડિયન ઓશન એ ત્રણેય મિલાવીને આવીએ છીએ। અહીંયા બી એવો જ અનુભવ થાય છે પ્રકૃતિનો, આપણા રાષ્ટ્રનો અને ધાર્મિક એ ત્રણેય ક્ષેત્રનો અહીંયા મિલાવીને કર્યું છે। ખૂબ ખૂબ આનંદ આવે છે અહીંયા અને અહીંયાથી અમે લોકો કાલે કલકત્તા જઈશું તો આટલી ભાવ અને એનો હૂંફ માતાજીના દર્શનથી લઈને જઈશું। લેવા પટેલ સમાજના આસ્થાના પ્રતીક ખોડલધામ મંદિર જ્યારથી નિર્માણ થયું ત્યારથી જ ધર્મની ધજા સાથે સાથે રાષ્ટ્રધ્વજ પણ કાયમી માટે ફરકે છે જે કદાચ વિશ્વનું એકમાત્ર ખોડલધામ મંદિર છે। આજે દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે ખોડલધામ કાગવડ ખાતે પણ રાષ્ટ્રના રંગે રંગાઈને ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી। જય માતાજી। અમે લોકો વલસાડથી આવેલા છે, મારું નામ પદ્મા છે। આ ખોડલધામ મંદિરમાં દર્શન કરવા આવેલા છે। અહીંયા આજે પ્રજાસત્તાક દિવસ છે અને માતાજીનો જન્મદિવસ છે, એના દર્શન કરવા આવેલા છે। અહીંયા ધ્વજારોહણ બી કરવામાં આવેલું છે, માતાજીનો શણગાર બી એના પર જ છે। આજે મારું નામ જેનિલ છે, હું ભાટિયાથી આવ્યો છું અને આજ ખોડિયાલમાંનો હેપી બર્થડે છે એટલે પ્રજાસત્તાક દિન છે એટલે તિરંગાના બધા કલર છે એટલે દર્શન ફૂલ સુરત છે, ખૂબસૂરત એટલે એન્જોય કરીએ છીએ, મજા આવી છે। આજે 26મી જાન્યુઆરી અને માતાજીનો જન્મદિવસ એટલે મા ખોડિયારની જન્મ જયંતિ હોય તો પહેલાં તો સર્વે દર્શનાર્થીને જય મા ખોડિયાર। આજે 26મી જાન્યુઆરી અને માતાજીના જન્મદિવસને બે તહેવાર ભેગા હોવાથી સવારમાં અમારે ખોડલધામ કેમ્પસમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી અને રાષ્ટ્રધ્વજને સલામી આપી પછી આજે માતાજીનો જન્મદિવસ હોવાથી માતાજીને 26મી જાન્યુઆરીને અનુકૂળ એવો શણગાર સજ્યો છે। પછી હવન
અને અન્નકૂટ જે દર વર્ષે અમે માતાજીની જન્મદિવસ ત્યારે જન્મ તારીખ દિવસે કરતા હોઈએ છીએ અને હવનનું આયોજન કર્યું અને દરરોજ અમારે 4 ધજા હોય છે. આજે માતાજીનો જન્મદિવસ છે, આજે 7 ધજા છે. તો એનો અમને આનંદ છે કે આજે 7 ધજા માતાજીના ચડશે 7 ધજા. અને આવો 2 અવસર કે ભાઈ આજે 26મી જાન્યુઆરી અને માતાજીનો જન્મદિવસ, તો દર્શનાર્થીઓ પણ અવિરત દર્શન કરવા માટે પધારી રહ્યા છે. તો આજે અમે અહીં વ્યવસ્થા એ બધી સરસ રાખી, બધા સ્વયંસેવકો પણ સાથે રહી અને સરસ મજાનું આયોજન કર્યું છે. ખોડલધામ મંદિર પરિસરમાં ભાવિકો ભારત માતાના તેમજ ખોડલ માતાના જય જયકાર સાથે ગરબે ઘૂમ્યા હતા. પ્રજાસત્તાક દિવસ અને સાથે આજે માં ખોડલ માતાજીની જન્મજયંતિ દિવસે હજારો ભાવિકોએ ખોડલ માને શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી. જય માં ખોડલ, નિલેશ માથુકિયા, ખોડલધામ કેમ્પસ હેડ. આજ માં ખોડિયારની જન્મજયંતિ હોય અને સાથે પ્રજાસત્તાક દિવસ હોય. આજે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે કેમ્પસમાં બધા સ્ટાફ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે અને તેને સાથે સલામી પણ આપવામાં આવી છે. અને સાથે સાથે માતાજીના શણગાર રાષ્ટ્રધ્વજની થીમ દ્વારા શણગાર કરવામાં આવ્યો છે અને સવારથી જ શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને ઉમટી પડ્યા છે. જય માં ખોડલ. જય માં ખોડલ. ખોડલધામમાં આજે મહા મહિનાની હેઠમ એટલે કે ખોડિયાર જયંતિ રૂપે ઉજવવામાં આવે છે. આજના દિવસે માતાજીને 56 ભોગ રૂપી અન્નકૂટનો પણ ભક્તો દર્શન કરીને લાભ અનુભવે છે. તેમજ આજે 26મી તારીખ આજે મા ખોડિયાલનો જન્મદિવસ છે. તેમજ આજે માતાજીના વાઘા આજે સ્વતંત્રતા રૂપે આજે માતાજીના તિરંગા રૂપી પહેરાવવામાં આવેલા છે. તેમજ પાછળના ભાગમાં તિરંગા રૂપી માતાજીને ડેકોરેશન કરેલો છે. આજના દિવસે આઠમના દિવસે માતાજીના મંદિરે યજ્ઞનો કાર્યક્રમ છે. તેમજ કાયમીને માટે 4 ધજા ચડે છે. આજે મા ખોડિયાલનો જન્મદિવસ છે એટલા માટે આજે 7 ધજા ચડાવી અને દર્શનાર્થી માના દર્શન કરી અને તેને પામે. જય મા ખોડિયાલ.